માં 5 કે 10 મિનિટની અંદર એક રિપોર્ટ તમને સમજાવવા માંગુ છું જેથી એ તમારે એક્ઝામ માટે તૈયાર થઈ જાય. આપણે બહુ વધારે સમય નહીં લઈએ. તો હવે એક નવો કોન્સેપ્ટ મેં અપનાવેલો છે. 5 થી 10 મિનિટની અંદર આખો ટોપિક છે એ સરસ મજાનો આપણે ટૂંકમાં સમજી લેવાનો. તો તાજેતરમાં આપણી જે ભારત સરકાર છે એણે એક રિપોર્ટ બહાર પાડેલો હતો. આજે રિપોર્ટ વિશેની હું વાત કરીશ. એ રિપોર્ટનું નામ હતું EnviState ઇન્ડિયા રિપોર્ટ. EnviState ઇન્ડિયા રિપોર્ટ 2020 2020નું વર્ષ છે. ઓબ્વિયસલી એ જ નામ લાગશે. તો EnviState ઇન્ડિયા રિપોર્ટ 2020 બહાર પાડેલો હતો. EnviState નો મતલબ થાય એન્વાયરમેન્ટલ સ્ટેટિસ્ટિક્સ, એટલે કે પર્યાવરણીય આંકડાઓ વિશેનો રિપોર્ટ. અહીંયા તમને ટૂંકમાં કહી દઉં તો માહિતી કોની હશે? પર્યાવરણીય આંકડાઓ વિશે, મીન્સ કે આંકડાઓ વિશે આ રિપોર્ટમાં તમને સમજાવવામાં આવેલું છે. પહેલા તો હવે અહીંયા અગત્યનો મુદ્દો એ બની જાય કે તમને એવું પૂછી શકે કે આ રિપોર્ટ કોણે બહાર પાડ્યો? કારણ કે આપણને ખબર જ છે કોઈ પણ રિપોર્ટ બહાર પાડે એટલે સવાલ આવતો જોઈએ કોણે બહાર પાડ્યો. 99% લોકો છે અહીંયા પર્યાવરણ મંત્રાલય પસંદ કરી આવશે, અથવા તો પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય, પણ એવું નથી. આ રિપોર્ટ હકીકતમાં બહાર પાડવામાં આવેલો છે મોસ્પી મંત્રાલય દ્વારા. કોના દ્વારા? મોસ્પી મંત્રાલય. મોસ્પી એટલે કે ઇંગ્લિશમાં કહીએ તો મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. ગુજરાતીમાં સમજીએ તો ગુજરાતીમાં થશે આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. ઓકે, તો આ ગુજરાતી એનું નામ થશે. તો આના દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવેલો છે. પણ હવે તમને પર્ટિક્યુલર ઘણી વખત પૂછતા હોય કે કોઈ સંસ્થા, હવે આ તો મંત્રાલય છે, મંત્રાલય છે, ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોઈ શકે. તો આપણે કદાચ એ લોકો ડિપાર્ટમેન્ટ અથવા તો ઓફિસ પૂછી શકે કે કોણે કયા ડિપાર્ટમેન્ટ અથવા તો ઓફિસે બહાર પાડ્યો. તો મોસ્પીની નીચે એક અગત્યની સંસ્થા કામ કરે છે, CSO. CSO નહીં, NSO. તો NSO નું આપણે પૂરું નામ જોઈએ તો આપણને ખબર જ છે, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. ઓકે, અથવા તો નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ, આવું એક નામ આપવામાં આવે છે. તો આ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ છે, એના દ્વારા આ રિપોર્ટ હકીકતમાં બહાર પડ્યો. પણ આ NSO છે ને એ હકીકતમાં કામ કરે છે આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયની છે. એટલા માટે આપણે બંને જવાબ સાચા આવશે. ખાસ ધ્યાનમાં રાખજો કે કોણે બહાર પાડ્યો, તો બંને જવાબ આવી શકે છે. એની પછી તમને એક્સ્ટ્રા પણ એક માહિતી મળી ગઈ કે એ પણ પૂછી શકે કે NSO કોની નીચે કામ કરે, તો સીધું તમને આન્સર આવડી જશે. હવે રિપોર્ટમાં કઈ કઈ માહિતી આપવામાં આવેલી હતી તો એના વિશે જોઈએ. તો રિપોર્ટની અંદર સૌથી પહેલી માહિતી આપવામાં આવેલી હતી એવરેજ નંબર ઓફ હીટ વેવ્સની. એવરેજ નંબર ઓફ હીટ વેવ્સ. એનો મતલબ એ થશે કે આપણા દેશની અંદર એક વર્ષની અંદર કેટલા માત્રામાં હીટવેવ 2018માં આવેલી હતી, અને 2018માં જે હીટવેવ આવી એની સાપેક્ષે 2019માં શું થયું? વધારો થયો કે ઘટાડો થયો? તો આપણે એ જ સમજવું. તો સૌથી પહેલા આપણે જોઈએ એવરેજ નંબર ઓફ હીટવેવ્સ વિશે. તો એવરેજ નંબર ઓફ હીટવેવ્સ એવું કહે છે કે 2018ના વર્ષમાં જેટલી પણ હીટવેવ આવેલી હતી એના કરતા 2019ના વર્ષમાં વધારે હીટવેવ આવેલી છે. પહેલા તો આપણને ખબર પડી ગઈ 2018 ને 19ની સાપેક્ષે કમ્પેરિઝન કે તો 2019માં હીટવેવ વધારે આવેલી છે. હવે કેટલા ટકા, મીન્સ કે તમને પૂછી છે કે કેટલા ટકા હીટવેવમાં વધારો થયેલો છે, તો એક્ઝેક્ટ તમને આંકડો પૂછ્યો તો તમે કહી શકવા જોઈએ ભાઈ કે 82.6% હીટવેવ્સની માત્રામાં વધારો થયેલો છે. એટલે કે 82.6% હીટવેવની જે ઘટનાઓ બને છે એમાં વધારો થયેલો છે. અને સાથોસાથ તમારે એ પણ સમજવાનું કેટલી વખત, તો હકીકતમાં 2019નું વર્ષ છે એમાં ટોટલ 157 એટલે કે 157 વખત હીટવેવની ઘટના બનેલી હતી. તો આ પહેલું આપણા માટે સ્ટેટમેન્ટ બની ગયું એવરેજ નંબર ઓફ હીટવેવ વિશેનું. હવે આપણને એ પણ પૂછી શકે કે સૌથી વધારે હીટવેવ ક્યાં આવેલી હતી, કયા રાજ્યમાં? આપણને ખબર જ હોય કયા રાજ્યમાં આવેલી હતી. તો આઈ હોપ સો બધાને લગભગ ખબર જ છે હીટવેવની સૌથી વધારે ઘટના બનતી હોય છે રાજસ્થાનમાં. તો પહેલા નંબર ઉપર હીટવેવની બાબતમાં આવે છે રાજસ્થાન. સૌથી વધારે ઘટનાઓ અહીંયા બનેલી હતી. એની પછી બીજા નંબર ઉપર કયું રાજ્ય આવશે? તો એની અંદર બીજા નંબર ઉપર આવશે ઉત્તર પ્રદેશ. કયું આવશે? ઉત્તર પ્રદેશ. બીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશની અંદર ઘટનાઓ બનેલી હતી. અને ત્રીજા નંબર ઉપર આવે છે ઉત્તરાખંડ. ઓકે, ત્રીજા નંબર ઉપર આવે છે ઉત્તરાખંડ. તો આપણા માટે પેટા સવાલ બની જાય કે સૌથી વધારે હીટવેવની ઘટના છે EnviState રિપોર્ટ અનુસાર કયા રાજ્યમાં બનેલી હતી? તો પહેલા નંબર ઉપર આવશે રાજસ્થાન, બીજો આવશે યુપી, ત્રીજો આવશે ઉત્તરાખંડ. હવે એની પછી આપણે આ તો થઈ ગઈ હીટવેવની બાબત ભાઈ. હવે આપણે એક નવો મુદ્દો જોઈ લઈએ. કયો? કોલ્ડ વેવની બાબત. એવરેજ નંબર ઓફ કોલ્ડ વેવ્સ. ઓકે, જે પ્રમાણે હીટવેવ જોઈએ એ પ્રમાણે કોલ્ડ વેવ્સની બાબત, એટલે કે જે પ્રમાણે ઠંડી છે, ઓકે, શિયાળાની ઋતુમાં પડતી હોય તો અમુક વાત છે એક સાથે તાપમાન નીચે થઈ જતું હોય તો એને કોલ્ડ વેવ્સની ઘટના કહેવામાં આવે. એ તો તમારે ભૂગોળ અથવા તો તમારા જે જીઓગ્રાફીનો જે લેક્ચર છે એની અંદર સમજી લેવાનું છે. પણ કોલ્ડ વેવ્સની ઘટના આપણે કેટલી, આમાં શું થયું છે? વધારો થયો કે ઘટાડો થયો? મોટા ભાગના લોકો એવું સમજે કે ક્લાઇમેટ ચેન્જના પરિણામે છે ને કોલ્ડ વેવ્સની ઘટનામાં ઘટાડો થાય, પણ હકીકતમાં એવું નથી, ઉલટું છે. આ રિપોર્ટ તમને અલગ જ વસ્તુ સમજાવે છે
કે આ રિપોર્ટ શું કહે છે કે 2018નું વર્ષ હતું ને એમાં ટોટલ સોરી આમાં આપણે હવે જો ઉપરમાં આપણે શું જોયું 2018 અને 2019 જોયું, પણ કોલ્ડ વેવની ઘટના છે ને ભાઈ એમાં 2018 અને 2017નું કમ્પેરિઝન આપેલું છે. કયા વર્ષનું? 2018 અને 2017નું કમ્પેરિઝન. તો 2017નું વર્ષ હતું ને ભાઈ એમાં ટોટલ હીટ વેવની સોરી કોલ્ડ વેવની ઘટનાઓ બનેલી હતી 29 એટલે કે 29 વખત, અને 2018ના વર્ષમાં હીટ વેવની ઘટનાઓ બનેલી હતી 45 વખત. કેટલી વખત? 45. તો ખાસ આમાં ધ્યાનમાં રાખવાનું કોલ્ડ વેવની ઘટનામાં પણ 2017ની સાપેક્ષે 2018માં શું થયેલો છે ભાઈ? વધારો થયેલો છે. ખાસ ધ્યાનમાં રાખજો, ઇન્ક્રીમેન્ટ થયેલું છે. આપણે લોજિક લગાવતા ભાઈ લોજિક અહીંયા ખોટું પડે છે. ઓકે, કોલ્ડ વેવની ઘટનામાં પણ વધારો થાય છે અને હીટ વેવની ઘટનામાં પણ વધારો થાય છે. બંને ઘટનાઓની અંદર વધારો થાય છે. એની પછી આપણે નેક્સ્ટ એક ટોપિક ઉપર આવીએ તો એક આવે છે શ્વસનને લગતી સમસ્યાઓ, શ્વસનને લગતી બીમારી અથવા તો સમસ્યા, અને એના પરિણામે મૃત્યુ પણ થતા હોય છે, આપણને ખબર જ છે ઘણી વખત. તો એને કહેવામાં આવે છે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન. તો હવે આના વિશેના થોડા ઘણા આપણે આંકડાઓ ઓબ્ઝર્વ કરીએ 2018-19ના કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન છે એમાં 2018ના વર્ષમાં કેટલા લોકો મૃત્યુ પામેલા હતા, અને એ પણ આપણે ઓબ્ઝર્વ કરીએ કે આ આંકડાઓની અંદર સૌથી વધારે મૃત્યુ કયા રાજ્યની અંદર થયું એ પણ આપણે જોઈએ. તો 2018નું વર્ષ, આમાં અમુક આંકડાઓ 2018ના છે, અમુક આંકડા 2019ના છે, જે છેલ્લા આંકડાઓ એ આપેલા છે. ઓકે, તો 2018નું વર્ષ હતું ને ભાઈ એમાં એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પરિણામે 3740 લોકોના મૃત્યુ થયેલા હતા. આ આપણા માટે કોઈ મહત્વની વસ્તુ નથી, પણ આ એટલા માટે અહીંયા લખાવું છું 3740 જે મૃત્યુ થયા ને ભાઈ એ છેલ્લા 6 વર્ષમાં જેટલા પણ મૃત્યુ થયા એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પરિણામે એ 2018ના વર્ષમાં હાઈએસ્ટ હતા. કેવા હતા? હાઈએસ્ટ, સૌથી વધારે છેલ્લા 6 વર્ષની અંદર સૌથી વધારે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પરિણામે મૃત્યુ 2018માં થયેલું હતું. બીજા નંબરમાં આપણે એ વિચારીએ કે સૌથી વધારે મૃત્યુ કયા રાજ્યમાં થાય છે, એટલે કે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પરિણામે કયા રાજ્યમાં સૌથી વધારે મૃત્યુ થાય છે. તો કયું રાજ્ય આવશે? તો આપણે અંદાજ ના લગાવેલું એ જ રાજ્ય આવશે કે વેસ્ટ બેંગાલ. પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે મૃત્યુ છે એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શનના પરિણામે થયેલા છે, અને છેલ્લા 6 વર્ષની અંદર યાદ રાખજો સૌથી હાઈએસ્ટ મૃત્યુ 2018ના વર્ષમાં થયેલું છે. એની પછી આવે છે પાર્ટિક્યુલેટ મેટર, એટલે કે પ્રદૂષણ. હવાની અંદર પ્રદૂષણ માપવા માટે સિમ્પલી શબ્દ યુઝ કરવામાં આવે છે પાર્ટિક્યુલેટ મેટરની, મીન્સ કે પાર્ટિક્યુલેટ મેટરના આધારે. તો પાર્ટિક્યુલેટ મેટર છે એના આધારે તમે જોવા જાઓ તો સૌથી વધારે પાર્ટિક્યુલેટ મેટરની માત્રા આપણને કયા રાજ્ય, મીન્સ કે કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં જોવા મળેલી હતી. તો પાર્ટિક્યુલેટ મેટરની બાબતમાં સૌથી વધારે પ્રદૂષણની માત્રા આપણને જોવા મળેલી હતી દિલ્હી ખાતે. ક્યાં જોવા મળેલી હતી ભાઈ? દિલ્હી ખાતે આપણને જોવા મળેલી હતી. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફરીથી સમજાવું છું. રિપોર્ટ ઇન્ડિયા રિપોર્ટ એટલે કે સોરી EnviState ઇન્ડિયા રિપોર્ટ 2020 કોણ બહાર પાડે? પર્યાવરણ મંત્રાલય નહીં આવે, પણ પર્યાવરણના આંકડાઓ વિશેનો છે, પણ આ બહાર કોણ પાડે છે? આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય. પર્ટિક્યુલર સંસ્થા પૂછે તો NSO, નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ. એવરેજ નંબર ઓફ હીટ વેવ્સની માત્રા તમે જોવા જાઓ તો 2018ની સાપેક્ષે 2019માં વધારો થયો. કેટલા ટકાનો? 82.6%નો, અથવા તો 157 વખત આ ઘટનાઓ બનેલી છે. સૌથી વધારે હીટ વેવની ઘટનાઓ કઈ કઈ જગ્યાએ? રાજસ્થાન, યુપી અને ઉત્તરાખંડમાં. સૌથી પહેલા નંબર ઉપર આવશે રાજસ્થાન. એની પછી કોલ્ડ વેવની ઘટનામાં પણ હકીકતમાં વધારો થયેલો છે. 2017ના વર્ષમાં 29 હતું, 2018ના વર્ષમાં 45 થઈ ગયું. એની પછી એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન તમે જોવા જાઓ તો એના આધારે મૃત્યુ થવાની જે માત્રા છે 2018માં છે 3740, જે હકીકતમાં છેલ્લા 6 વર્ષમાં સૌથી વધારે છે. અને કયા રાજ્યમાં સૌથી વધારે મૃત્યુ થયેલા છે? તો વેસ્ટ બેંગાલ. હવે એની પછી પાર્ટિક્યુલેટ મેટરની આધારે સૌથી વધારે પ્રદૂષણ તમને કયા રાજ્યમાં જોવા મળેલું હતું? આ રિપોર્ટ અનુસાર તો દિલ્હી ખાતે આવશે. એની પછી હવે આ રિપોર્ટની અંદર બીજી એક માહિતી પણ આપણને આપવામાં આવેલી હતી, તે બીજી માહિતી તરફ પણ આપણે આગળ વધીએ. તો હવે એમાં માહિતી આપવામાં આવેલી હતા પીવાના પાણી વિશેની. પીવાના પાણી વિશેનો થોડો ઘણો અહેવાલ છે એ રજૂ કરેલો હતો. તો એ આપણે જોઈએ તો ગ્રામીણ વિસ્તારની અંદર સૌથી પહેલા માહિતી આપેલી હતી કે ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ કેટલા લોકો પીવાનું પાણી છે, હજુ પણ કેટલા લોકો પીવાનું પાણી ટ્યુબવેલ અથવા તો પંપ દ્વારા મેળવતા હોય છે. તો એ આપણે વિચારીએ તો અત્યારે પણ ગ્રામીણ વિસ્તારની અંદર 53.8% લોકો પાણી ગ્રામીણ વિસ્તારની અંદર ટ્યુબવેલ, યાદ રાખજો ટ્યુબવેલ અથવા તો હેન્ડ પંપ દ્વારા મેળવતા હોય, જેને આપણે ડંકી કહેતા હોય ને ભાઈ, હા, એ ઓલા સની દેવલ વાળી ડંકી. હા, તો હેન્ડ પંપ દ્વારા છે
એના દ્વારા મેળવતા હોય છે. એની પછી આપણે તમે બીજી એક વસ્તુ વિચારો તો હવે અહીંયા શહેરી વિસ્તારનો પણ તમારો થોડો ઘણો આંકડો વિચારવો જ પડે ને કે શહેરી વિસ્તારની અંદર કેટલા ટકા લોકો પીવાનું પાણી છે એ પાઇપના, હવે અહીંયા એનાથી ઉલટું કહે છે, શહેરી વિસ્તારમાં પાછું એ બતાવે છે કે શહેરી વિસ્તારમાં કેટલા ટકા લોકો પીવાનું પાણી નળ અથવા તો જે જાહેર નળ હોય ત્યાંથી મેળવે છે, એટલે કે નળ દ્વારા કેટલા લોકો પીવાનું પાણી છે શહેરી વિસ્તારમાં મેળવે છે, એવો સવાલ પૂછે તો એનો જવાબ આવશે 65% લોકો. એટલે આ બહુ સારી માત્રા કહેવાય આમ જોવા જાવ તો. શહેરી વિસ્તારની અંદર અત્યારે 65% લોકો છે પોતાના પીવાનું પાણી છે એ નોર્મલી પાઇપ દ્વારા મેળવતા હોય છે અથવા તો નળ દ્વારા મેળવતા હોય છે. એની પછી નેક્સ્ટ એક માહિતી આપેલી છે કે સૌથી વધારે પીવાનું પાણી અથવા તો આમ જોઈએ તો ડ્રિંકિંગ વોટર આપણે જેને કહેતા હોય તો એ મીન્સ કે પેકિંગ કરેલું વોટર સૌથી વધારે પીવાના પાણી તરીકે ક્યાં વપરાય છે? પેકિંગ કરેલું એટલે શું? ઓલું ઘરે બોટલ આવે, ખબર ને? તો ઘરે બોટલ આવે એના દ્વારા સૌથી વધારે પીવાનું પાણી કયા રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશમાં મંગાવવામાં આવે છે? તો આમાં કોઈ લોજિક નહીં લગાવવાનું ભાઈ, આમાં સિમ્પલ આન્સર યાદ રાખવાનો કે પીવાનું પાણી સૌથી વધારે બોટલ દ્વારા યુઝ કરનારો પ્રદેશ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા તો રાજ્ય આવશે દમણ અને દીવ. યાદ રાખજો, દમણ અને દીવ છે એ પીવાના પાણીને સૌથી વધારે બોટલ દ્વારા મંગાવતું હોય છે. ઓકે, યાદ રાખજો, પીવાનું પાણી, ઓકે, પીવાનું પાણી બોટલ દ્વારા મંગાવનારું મીન્સ કે સૌથી વધારે કયા કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા રાજ્યના લોકો યુઝ કરે છે? તો દીવ અને દમણ વાળા. એની પછી આપણને ખબર છે એના માટે જે ફેમસ છે બોટલ માટે. ચલો એની પછી આપણે આગળ જોઈએ તો સૌથી વધારે વાહનો કયા શહેરમાં નોંધાયેલા છે? આપણે એવું પણ પૂછી શકે સૌથી વધારે વાહનોની નોંધણી કયા શહેર અથવા તો કયા સ્થળે થયેલા છે? તો એમાં આવશે દિલ્હી. યાદ રાખજો, સૌથી વધારે વાહનોની નોંધણી દિલ્હી ખાતે થયેલી છે, દિલ્હી ખાતે. અને એની પછી આપણને બીજા નંબર ઉપર પૂછે તો સેકન્ડ નંબર ઉપર એમાં આવે છે બેંગલુરુ. ઓકે, યાદ રાખજો, સેકન્ડ નંબર ઉપર આવે છે બેંગલુરુ. પહેલા નંબર ઉપર આવશે દિલ્હી, બીજા નંબર ઉપર બેંગલુરુ. એની પછી આપણે વિચારીએ કે ઝૂંપડપટ્ટીમાં સૌથી વધારે લોકો કયા સ્થળે વસવાટ કરે છે? ઝૂંપડપટ્ટીમાં કયા રાજ્યમાં, ઝૂંપડપટ્ટીની બાબતમાં કયું રાજ્ય પહેલા નંબર ઉપર છે એવું પણ તમે કહી શકો. તો સૌથી વધારે ઝૂંપડપટ્ટીમાં કયા રાજ્યમાં લોકો વસે છે? તો મોટા ભાગના લોકોને મુંબઈ યાદ આવતું હોય, પણ હકીકતમાં મુંબઈ નથી આવતું, એ જ જાણવાનું છે. પહેલા નંબર ઉપર આવે છે આંધ્રપ્રદેશ. ભાઈ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ છે કે ઝૂંપડપટ્ટીમાં સૌથી વધારે લોકો વસવાટ આંધ્રપ્રદેશ રાજ્યની અંદર કરે છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. સ્લમ પોપ્યુલેશનની બાબતમાં હાઈએસ્ટ સ્લમ પોપ્યુલેશન જોવા મળે છે આંધ્રપ્રદેશમાં, પહેલો નંબર. પછી બીજો નંબર કોનો આવશે એ પણ આપણે જોઈએ તો બીજો નંબર આવે છે છત્તીસગઢ. કોનો આવે છે? બીજો નંબર ઉપર આવે છે છત્તીસગઢનો. અને ત્રીજો નંબર કોનો આવે છે? તો હજી પણ મહારાષ્ટ્ર નથી આવતું, ખાસ ધ્યાન રાખજો. ત્રીજા નંબર ઉપર હજી પણ આવે છે મધ્યપ્રદેશ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આ જ હતી, ઘણા બધા લોકો હજી મહારાષ્ટ્ર ગોતતા હશે. મહારાષ્ટ્રને આપણે ગોતવાનું જ નથી. ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરનારા લોકોની સંખ્યા સૌથી વધારે આંધ્રપ્રદેશ, બીજો નંબર છત્તીસગઢ, ત્રીજો નંબર મધ્યપ્રદેશ. ઓકે, તો આ હતી આપણા દેશની અંદર જ્યાં રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એ રિપોર્ટની માહિતી. તો આ સાથે હું અહીંયા લેક્ચરને પૂર્ણ કરું છું ભાઈ. ઓકે, બહુ વધારે સમય નથી લેતો. આ આખો રિપોર્ટ અહીંયા તમારો પૂર્ણ થાય છે. જેને પણ જોતો હોય એને હું PDF મોકલાવી દઈશ, તો સ્ક્રીનશોટ છે એનો પણ એ લોકો યુઝ કરી શકો છો.